હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મારી યુટ્યુબ ચેનલ દિત્યા લેડીઝ ટેલર્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું કટોરીવાળો બ્લાઉઝનું કટિંગ, જે બિના ફરમાકે આપણે કરવાનું છે ઓનલી મેઝરમેન્ટથી. તો આ રીતે ફેબ્રિકને લઈ લેવાનું. અમારો બ્લાઉઝ જે સીવાનો છે એ બ્લાઉઝના માપથી જ બનાવવાનો છે. તો પહેલાં આપણે એની કમર માપી લઈશું. આ રીતે એની કમરની લેન્થ લઈ લેવાની. કેટલી છે? 32 ઇંચની કમર છે. તો 32ના ભાગ્યા 4 વડે એને ભાગી દેવાનું. તો 8 ગુણ્યા 4, તો 8 ભાગ આવે. અને ના ફાવે તો આ રીતે 4 વખત તમે મેઝર ટેપને વાળીને પણ મૂકી શકો છો, તો એનું માપ મળી જશે. હવે એમાં 2.5 ઇંચ આપણે માર્જિંગ માટે વધારી દઈશું. હવે એની લેન્થ લઈ લઈશું આપણે ઊંધો બ્લાઉઝ કરીને. હંમેશા માપ લેવું તો ઊંધા બ્લાઉઝમાં જ લેવું, જે સિલાઈ સાથે આપણે લેવાનું છે. જેની લેન્થ છે 15 ઇંચ બ્લાઉઝની લેન્થ છે, તો આપણે 15.5નું કટિંગ કરીશું આ રીતે. હવે એમાં 2 ઇંચનું ગળું કાઢી દઈશું ખુલ્લા ગળાનો ભાગ માટે, અને 3.5 ઇંચનું શોલ્ડર. જો તમે વધારે ઓછું સિલાઈમાં દબાવતા હોય તો એ રીતે થોડુંક કટિંગ વધારે લેવું. હવે 6 ઇંચે એનો મૂળો આવશે. પાછળના ભાગનું જે કટિંગ હોય છે ફરમાનું, એ બધા બ્લાઉઝોનું સેમ જ હોય છે. આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો મૂળા માટે. જો ડાયરેક્ટ ના ફાવે તો તમે સ્ક્વેર બાયમાંથી 1 ઇંચનું ડેશ મારી અને પછી રાઉન્ડ શેપ લઈ શકો છો. હવે ગળાનો બેલ્ટ કેટલો છે એ મેં બ્લાઉઝથી જ માપ્યો છે ડાયરેક્ટ. હવે મૂંડાનું માપ લઈ લઈશું આપણે. મૂંડાનું માપ છે 8.5. તો આ રીતે 8 ઇંચ છે, તો 8 ઇંચમાં 2.5 ઇંચ વધારી દઈશું માર્જિંગ માટે. બરાબર. તો આપણો પાછળનો ફરમો રેડી છે. આ ફિટિંગ છે અને પહેલાં દોર્યું એ માર્જિંગ છે. આ ગળાનો શેપ. હવે એનો બેલ્ટ કરીશું. કટોરીવાળા બ્લાઉઝમાં પાછળનો ફરમો આવે, નીચેના ભાગે બેલ્ટ આવે, ફંડ આવે અને કટોરી આવે. તો આ બીજો ફરમો છે, જે નીચેનો બેલ્ટ છે. જે મિનિમમ બધા જ બ્લાઉઝનું માપ 3.5 ઇંચનું બેલ્ટ હોય છે. તો આ રીતે 3.5 ઇંચનો બેલ્ટ લઈ લેવાનો. અને જે એની લેન્થ છે એ આપણે પાછળના ફરમાની પહોળાઈ હોય એ રીતે એની લેન્થ લઈ લેવાની. જેમ કે 11 ઇંચની પહોળાઈ છે, તો આપણે 11 ઇંચની લેન્થનો ફરમો બનાવવાનો છે બેલ્ટનો. આ રીતની સીધી લાઈન દોરવાની છે આ બાજુની, અને આ બાજુની નાની નીચેથી વળાંક આપી દેવાનો છે આ રીતે. પછી આ બંનેને કટ કરી લેવાનું છે. જો કટિંગ સરખું હશે તો સીવવામાં બહુ જ મજા આવશે. કોઈ જ વધારે ઓછું કરવાની જરૂર પડતી નથી. જેટલો પાછળના ભાગની પહોળાઈ છે એટલો બેલ્ટની લંબાઈ થશે. એ વધારે ખાસ યાદ રાખવાનું. અને મોસ્ટ ઓફલી પટ્ટો 3.5 ઇંચનો હોય છે, જે સિલાઈ સુધીનો હોય છે. તો પટ્ટો 3 ઇંચનો હોય છે અને અડધું સિલાઈમાં દબાવવામાં જાય છે.
આ બે ભાગનું કટિંગ કરી લીધું. જો પ્રિન્સેસ કટ કરીએ ને ત્યારે આપણે એનું ગળું કટ નથી કરતા, પણ કટોરીવાળા બ્લાઉઝમાં એનું નેક કટિંગ કરી દેવું પડે છે. તો જે ફરમો આપણે ફંડનો બનાવીએ એમાં એનું કમ્પ્લીટ ફિનિશિંગ અને માપ મળી રહે છે. હવે આ રીતે પાછળનો ફરમો છે એને આ રીતે મૂકી દેવાનો ઊંધો, જેમ કે કિનારી બાજુ મૂંડાનો ભાગ આવે અને પેલી બાજુ ગળાનો. પછી આ રીતે એના પર બેલ્ટ કટિંગ કરેલો મૂકી દેવાનો, જેથી આપણને ફંડની લેન્થ મળી જાય. 1 ઇંચ નીચું રાખી અને નીચે ડેશ કરી દેવાનું. જે 1 ઇંચ અડધો ઇંચ આપણે વધાર્યું છે એ સિલાઈમાં જશે. જેથી પાછળનો ભાગ લોંગ અને આગળનો ભાગ ઊંચો ના થઈ જાય, એની માટે આ રીતે માર્જિન લેવું જરૂરી છે. ના ફાવે તો આ રીતે પણ તમે લેન્થ લઈ શકો છો. હવે તમે બ્લાઉઝનું પણ ફંડની લેન્થ માપી લેજો. જોઈ લો 12 ઇંચની છે અને આપણે પણ 12 ઇંચ જ આવે છે. તો આ રીતે મૂંડાનો ભાગ અને સાઈડનો ભાગ બંને પાછળના ભાગના માપે કટિંગ કરી લેવાનું છે. અને આ બાજુ ખાલી કટ મારવાનો છે ગળા બાજુ. શોલ્ડર પણ એની માપે કટ કરી દેવાનું છે. હવે તમે ભાગ લઈ શકો છો. જેટલું આપણી નિશાન છે એટલું જ આપણે એનું ફંડ દોરવાનું છે. હવે બ્લાઉઝમાંથી આપણે ગળાનો જે ભાગ હોય છે સીધો એ રહ્યો માપી લઈશું. મિનિમમ દરેક બ્લાઉઝનું કોમન માપ હોય છે 5 ઇંચ, પણ કોઈનો બ્લાઉઝ માપમાં આપ્યું હોય તો આપણે એનો માપે લઈ લેવાનું છે. જો ના હોય તો તમે 5 ઇંચ લઈ શકો છો આ રીતે. હવે ખાસ કરીને જે નથી ફાવતું બધાને એ આ કટોરી અને ફંડનું મેઝરમેન્ટ છે. તો એમાં જે પાછળનો ભાગ આપણો છે એને માપી લેવાનો. કેટલો છે? 11 ઇંચ. 11 ઇંચમાંથી આપણે કટોરીનો ભાગ બાદ કરી દઈશું. જેટલી કટોરી હોય મિનિમમ 5.5 ઇંચની હોય, 11.5 પકડી અને કટોરીનો ભાગ બાદ કરી. હવે કટોરી બાદ કરી દીધી છે અને ઉપરનું 4.5 ઇંચ કે 5 ઇંચ વધે છે એ રહ્યું આપણું ફંડનો પહોળાઈ થશે. હવે આ રીતે એને નીચેનો ડેશ અને ઉપરનો ગળાનો ડેશ બેથી ગોળાઈ આ રીતે આપી દેવાની છે. ગોળાઈ આ રીતે આપી દેવાની છે. હવે એનું કટિંગ કરી અને આ રીતે એનો શેપ થોડો અડધો ઇંચ જેટલો નાનો કરી દઈશું. હવે આને આ રીતે મૂકી અને તમે કટોરીનું કટિંગ ડાયરેક્ટ ફરમા વગર જ કરી શકો છો. આ રીતે એનાથી જે ફંડની લેન્થ છે એને ગોળાઈ છે એનાથી અડધો ઇંચ આપણે લાંબુ કટિંગ કરવાનું છે કટોરીનું. નીચેથી આટલું અડધો ઇંચ જેટલી ગોળાઈ વધારે આપવાની છે. હવે 3 ઇંચનું રાઉન્ડ શેપ આવશે ગળાનો, જે કટોરી અને ફંડનું જોઈન્ટ હોય છે એ જગ્યાએ. જો આ શોલ્ડર પડવાનું કારણ એ હોય છે, નીચું ઉતરવાનું કારણ કે આ ગોળાઈનો ભાગ વધારે હોય તો એના લીધે ગળું પહોળું થઈ જાય અને તમારું શોલ્ડર ઉતરી જાય છે. તો ગોળાઈનો ભાગ બને એટલો નાનો કરવો, એટલો કે ફિટિંગમાં આવી જાય એ રીતે. બહુ વધારે પણ નહીં, બહુ ઓછો પણ નહીં. આ રીતે આનું આ બટન પટ્ટી છે. હવે આ રીતે એનું કટિંગ કરી લેવાનું છે. ગોળાઈનું, ઉપરના ગળાનું અને બટન પટ્ટીનું. એ ત્રણનું કટિંગ કર્યા પછી જે આપણું ટક્સનું માપ છે એ રીતે મળી જશે. આ રીતે કટિંગ કર્યા પછી આ રીતે બે ખૂણા
મિલાવી લેવાના અને પછી સીધી લાઈન દોરી દેવાની, યા પછી ડાયરેક્ટ કટિંગ કરી પણ શકો છો. પછી એને પણ કટિંગ કરવાનું. તો આ તમારી કટોરી તૈયાર થઈ જશે. હવે આપણે બ્લાઉઝ સાથે એને માપી લેવાનું. આમાં ટક્સ થોડો મોટો આવતો હતો. જો સાઈઝ મોટી કટોરી હોય તો તમે એને નાની મોટી પણ કરી શકો છો. 2 ઇંચનો મિનિમમ 2 ઇંચનો ટક્સ આવે અને 6 ઇંચની એટલે 5.5 ઇંચ કટોરી આવે અને 1/2 ઇંચ સિલાઈ માટે જોઈએ. એમ કરીને 6 ઇંચ અને 2 ઇંચ. આ આપણી કટોરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સ્લીવનું કટિંગ કરી દઈશું. બાયમાં બંને બાજુ સાંધા ના લેવા હોય તો આ રીતે એક બાજુથી વાળી અને એક જ બાજુ સાંધો આવે એ રીતે તમે બાયનું કટિંગ કરી શકો છો. હવે આપણે બ્લાઉઝના માપે બાયની લેન્થ લઈ લઈશું. નીચે 1/2 ઇંચ સિલાઈ માટે, ઉપર પણ 1/2 ઇંચ સિલાઈ માટે એ રીતે લઈ લઈશું. હવે જેટલી બાયની લેન્થ છે એમાંથી આપણે 4 ઇંચની બાયમાં ઓછું કરી દઈશું, જેથી આપણે બાયમાં ફૂગી ના પડે અને નાની ઊંચી પણ ના થઈ જાય બાય. આ રીતે શેપ આપી દેવાનો છે બંનેનો. હવે આપણે એનું ફિટિંગ લઈ લઈશું કટિંગ કરી અને પછી આ એનું વચ્ચેનું માપ છે અને ઉપર મૂળું આવશે. નીચે રીંગનું માપ, વચ્ચેનું માપ છે થાઈનો ભાગ અને આ આપણે મૂંડાનો ભાગ આવી જશે. આ રીતે માર્જિન દોરવાનું છે અને કટિંગ કરી લેવાનું છે. આપણે બાયમાં પણ 2.5 ઇંચ યા 2 ઇંચ માર્જિન માટે રાખીશું. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ કરી દો, આવા નવા વિડીયો જોવા માટે. આ રીતે આપણે એનો સાંધો પણ કટિંગ કરી લીધો છે. હવે સાડીના ફેબ્રિકનું પણ કટિંગ કરી જ લઈશું સાથે સાથે. આ રીતે આપણે વાળીને મૂકી દઈશું. આમાં જે આપણે સાડીનું ફેબ્રિક આવે છે એ રહ્યું લેવાનું નથી સાંધામાં. બાયમાં આપણે સાંધો કરવો જ પડશે, કારણ કે ફેબ્રિક બહુ જ નાનું છે. મોસ્ટ ઓફલી અત્યારે દરેક બ્લાઉઝમાં સ્લીવમાં સાંધો આવે જ છે. જો આ રીતે સરખું મૂકી અને કટિંગ સાડીનું ફેબ્રિક કાપી દેવું પડશે અને એટલો સાંધો કરી લેવાનો છે. સ્લીવનું કટિંગ થઈ ગયા પછી આપણે ફેબ્રિકને
આ બાજુ ફેરવી લઈશું. હવે પહેલાં આપણે પાછળનો ફરમો કટિંગ કરી લઈશું. કોમેન્ટમાં જરૂર કહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો, અને હા, લાઈક પણ કરી દેજો. આ રીતે આપણે પાછળનો ભાગ કટિંગ કરી લઈશું. સિલ્ક ફેબ્રિકમાં આપણે થોડું મોટું જ કટિંગ કરવું પડે છે, જેથી એ ખસી ના જાય. હવે આપણે ફણનો ભાગ કટિંગ કરી લઈશું. હવે અહીંયા કટોરી આવી જશે આ રીતે, અને પેલી બાજુ બેલ્ટ આવી જશે. જો ડિઝાઇન એક સાઈડની હોય તો એમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડે છે કે અવળી હવળી ડિઝાઇન ના આવી જાય. આમાં બધામાં એક જ જેવી ડિઝાઇન છે તો ચાલી જાય, આપણે ગમે તે બાજુ મૂકી દઈએ તો. આ રીતે ફણનું કટિંગ કરી લેવાનું છે. હવે બેલ્ટનું અને લાસ્ટમાં કટોરીનું. કટોરીમાં પણ સાંધો નાનો મોટો આવે તો વાંધો નથી હોતો. હવે કટોરીમાં આપણે સાંધો આવશે, પણ એ આપણે લઈશું ટક્સ બાજુ, જેથી કરીને એ ટક્સમાં દબાઈ જાય. નીચેનું ફેબ્રિક ચેક કરી લેવાનું કે છે કે નહીં, નહીંતર પછી ટૂંકું થઈ જાય છે. તો આપણું કટિંગ અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ. વિડીયો